જય માતાજી મિત્રો, આજે આપણે નાસ્તા માટે એકદમ ટેસ્ટી પાલકની ફરસી પૂરી બનાવીશું, જે એકદમ ટેસ્ટી, કુરકુરી અને એકદમ ક્રન્ચી બનશે, જે બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા પાલકને સરસ રીતે ધોઈ લીધી છે 2 થી 3 વાર. હવે તેને આપણે ઉકાળી લેવાની છે, બોઇલ કરી લેવાની છે. તો 2 થી 3 મિનિટમાં તમારી આ પાલક બોઇલ થઈ જશે, બફાઈ જશે. તો હવે બફાઈ ગઈ છે, તો તેને આપણે કાઢી લેશું. એક ચાણામાં આપણે તેને કાઢી લેવાની છે અને તેને થોડી વાર માટે ઠંડી પાડી દેવાની છે. હવે આપણી તે ઠંડી થઈ જાય પાલક, એટલે તેને આપણે પીસી લેશું. તેની સરસ પ્યોરી બનાવી લેવાની છે. તો આપણી પ્યોરી રેડી છે. તો હવે આપણે લોટ બાંધી લેશું. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદો લીધો છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. થોડો કાળા મરીને મેં ભૂકો કરી લીધો છે, તે નાખી દઈશું. આખું જીરું એડ કરીશું અને 3 થી 4 ચમચી તેલ લેશું અને તેને બધાને મિક્સ કરી લેશું. અને મુઠિયા વળે તેટલું મણ આપણે નાખવાનું છે. જો તમારું તેલ ઓછું હોય તો તમે થોડું નાખી દેજો. હવે આપણે જે પ્યોરી બનાવેલી છે તે નાખી દઈશું. બધાને સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડું નવસેકું પાણી ગરમ કરી અને તેમાંથી આપણે સરસ લોટ બાંધી લેવાનો છે. થોડો કઠણ લોટ બાંધીશું. 10 મિનિટ માટે તેને રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે લોટને આપણે 3 થી 4 મિનિટ કે 2 થી 3 મિનિટ તમારે સરસ રીતે મસળી લેવાનો છે. તો જ આપણી પૂરી એકદમ ફરસી બનશે. જો આવી રીતે તમે ન મસળી શકો તો આપણે ખાયણી દસ્તાનો દસ્તો હોય તેનાથી તમે તેને ટીપી લેજો. તો આપણું સરસ રીતે મસળાઈ જાય તો તેમાંથી આપણે હવે નાના નાના લુવા કરી લેવાના છે. પહેલાં આપણે બધા નાના નાના લુવા કરી લેશું, જેથી આપણે જ્યારે પૂરી વણી તો ફટાફટ આપણી વણાઈ જાય. તો આવા બધા લુવા આપણે તૈયાર કરી દઈશું. તેમાંથી એક લુવો લઈ લઈશું અને આપણે આ બીજા લુવાને ઢાંકીને રાખીશું, જેથી કરીને તે સુકાય નહીં. હવે તેની આપણે પૂરી વણી લઈશું. તેને આપણે બહુ પતલી નથી કરવાની. જો તમે પતલી કરી લેશો તો તે છોડિયા જેવી થઈ જશે, ખાવામાં મજા નહીં આવે. થોડી તેને આપણે જાડી રાખવાની અને ચાકા વડે તેના કટ કરી લેશું, કાણા પાડી લેશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં. તેલ ગરમ કરી લેશું આપણે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને પૂરીને નાખી દઈશું. જેટલી તમારી સમય તેટલી આપણે નાખી દેવાની. હળવા હાથે તેને પ્રેસ કરવાનું, જેથી કરીને તે ફૂલે નહીં. હળવા હાથે કરવાનું પ્રેસ. હવે તેને બીજી સાઈડ આપણે ફેરવી લેશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. બીજી સાઈડ પણ હળવા હાથે થોડી વાર માટે આપણે પ્રેસ કરવાનું. તો આપણી પૂરી રેડી થઈ ગઈ છે. આવી રીતે બધી પૂરી આપણે રેડી કરી લેશું. તો છે ને એકદમ સરળ રીતથી તમારી આ પૂરી બની જશે. બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સાતમમાં પણ તમે આને બનાવી શકો છો. તહેવારમાં તો ખૂબ જ મજા આવે છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.